રાજકોટમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી। સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનોના સંદેશ સાથે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં આ પદયાત્રા યોજાઈ હતી। ગોંડલ રોડના સ્વામિનારાયણ ગુરુકુળથી શરૂ થયેલી પદયાત્રા કાગવડ સુધી જશે। 28 ડિસેમ્બરે પદયાત્રાની પૂર્ણાહુતિ થશે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ થઈ કાગવડ ગામ રોકાશે। 28 તારીખે સવારે કાગવડ મંદિરે જશે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ ડ્રેસમાં પોતપોતાના પહેરવેશમાં અન્ય સમાજની સાથે બધા સન્માન પણ સરદાર સાહેબના કરવાના છે। અને અમારી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે એકતા, અખંડિતતા અને સર્વ સમાજને જોડવાનો, આત્મનિર્ભર ભારત બનાવવાનો અને એકતાની અખંડ ભારતને બનાવવા માટેનું જે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું એને પુનર્જીવિત કરવા અને યુવાનોમાં સરદાર સાહેબના વિચારો આવે, સ્વદેશી અપનાવતા લોકો થાય એના માટેનું અમારું આ એક આયોજન છે।